નમસ્કાર મિત્રો, હું છું પિયુષ ઝવેરી. આજે આપણે શીખીશું ઇંગ્લિશ ટેક્સ્ટ બુક સ્ટાન્ડર્ડ 12 યુનિટ નંબર 2 રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની પાર્ટ 2. મિત્રો, પાર્ટ 1ની અંદર આપણે જોયું કે વોલ્ટ ડિઝનીના મોટા ભાઈ રોય ડિઝની આપણને વોલ્ટ ડિઝનીની વાત કહે છે, જેમાં તેઓ જણાવે છે કે વોલ્ટ એક ઊંચા કદવાળો અને હંમેશા કામમાં વ્યસ્ત રહેનાર હતો. તેને ટ્રેન પ્રત્યે ખૂબ લગાવ હતો. ડિઝનીલેન્ડનું સર્જન કર્યું તેમાં પણ મુખ્ય આકર્ષણ એક જૂના જમાનાની ટ્રેન હતી. વોલ્ટ 21 વર્ષની ઉંમરે જ્યારે હોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવા માટે ગયા ત્યારે તેમના હાથમાં જૂની બેગ હતી. પોતે કાર્ટૂન સિરીઝ શરૂ કરી હતી. અંતે ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટરની પાસે જ્યારે વધુ રકમની માંગ કરવા માટે ગયા ત્યારે તેમની મુશ્કેલી વધી ગઈ. હવે આગળ જોઈએ પાર્ટ 2. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ? I asked. મેં પૂછ્યું, કિડ, બચ્ચા, તે કેવા પ્રકારની ડીલ કરી? આવો કેવા પ્રકારનો સોદો કર્યો? We haven't got a deal, Walt admitted. વોલ્ટે સ્વીકાર્યું કે મેં કોઈ સોદો નથી કર્યો, એટલે આપણી સાથે એવો કોઈ સોદો નથી થયો. The distributor કોપીરાઇટેડ ઓસ્વલ્ડ. ડિસ્ટ્રીબ્યુટરે ઓસ્વલ્ડના કોપીરાઇટ માલિકીના હક પોતે લઈ લીધા. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. અને એ સિરીઝ તે હવે જાતે ચલાવશે. સ્ટ્રેન્જલી, આશ્ચર્યની વાત કે વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. વોલ્ટ જરા પણ ના હિંમત દેખાતો ન હતો. We are going to start a new series, he enthused. તેણે ઉત્સાહપૂર્વક કહ્યું કે આપણે એક નવી સિરીઝ શરૂ કરવાના છીએ. ઇટ્સ અબાઉટ અ માઉસ. તે ઉંદર વિશે છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે એ ઉંદર આપણો પોતાનો હશે. નેક્સ્ટ પેરેગ્રાફ. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. અને બાકી જે કંઈ પણ થયું તે ઇતિહાસ બની ગયો. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968. 1968માં વોલ્ટનું જે ઉંદર હતું મિકી, એટલે મિકી માઉસ, તેણે 40મી વર્ષગાંઠ, તેની પોતાની 40મી વર્ષગાંઠ ઉજવી. એન્ડ અ હેપી 40th ઇટ વોઝ. અને તે ખૂબ જ ખુશીભરી, આનંદિત એ બર્થડે હતી, જન્મદિવસ હતો. A quarter of a billion people saw a Disney movie in 1968. 1968માં a quarter of a billion people. A quarter એટલે ચોથો ભાગ, 1/4, ચોથો ભાગ. અને a billion, 1 બિલિયન એટલે 100 કરોડ. અને 100 કરોડનો ચોથો ભાગ એટલે 25 કરોડ. તો 25 કરોડ જેટલા લોકોએ ડિઝની મૂવી 1968માં જોયું. 100 મિલિયન વોચડ અ ડિઝની ટીવી શો. 1 મિલિયન એટલે 10 લાખ. અને 100 મિલિયન, 100 મિલિયન એટલે 10 કરોડ. 10 કરોડ જેટલા લોકોએ
ડિઝની ટીવી શો જોયો. નિયરલી લગભગ અ બિલિયન 1 બિલિયન એટલે 100 કરોડ જેટલા લોકોએ રીડ અ ડિઝની બુક ઓર મેગેઝિન ડિઝની ચોપડી અથવા તો સામાયિક રીડ કર્યું, વાંચ્યું. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન અને લગભગ 10 મિલિયન જેટલા લોકોએ વિઝિટેડ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. અહીં 10 મિલિયન એટલે 1 મિલિયન એટલે 10 લાખ, તો 10 મિલિયન એટલે 100 લાખ, એટલે કે 1 કરોડ જેટલા લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે, અને વોલ્ટના કહેવા પ્રમાણે મિકી સ્ટાર્ટેડ ઇટ ઓલ. આ બધું મિકીએ શરૂ કર્યું. મિકી માઉસ દ્વારા શરૂ કરાયું. નેક્સ્ટ પેરેગ્રાફ. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. Walt's matchless imagination, વોલ્ટની જે અજોડ કલ્પના શક્તિ એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી, અને તેના સ્વપ્નોને વાસ્તવિકતામાં ફેરવવા માટેની તેની જે ક્ષમતા હતી, એ ક્ષમતાને કારણે મિક્કી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ. વોલ્ટને માટે મિકી એ એકમાત્ર અને સૌથી પહેલું તેનું સક્સેસફુલ પ્રોડક્ટ, સફળતાપૂર્વકનું ઉત્પાદન બન્યું. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, લાર્જ ઓર સ્મોલ. અને કોઈ પણ પ્રસંગ, મોટો હોય કે નાનો, એ પ્રસંગમાં તેની એક ક્ષમતાનો તે ઉપયોગ કરતા, તેની એક ક્ષમતાને કામે લેતા. વન્સ, એક વખત, વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિસેલ્સ, એક વખત મારા દીકરા રોય એડવર્ડને મિસેલ્સ, ઓરી, લાપોટિયું થયું હતું. વોલ્ટ આવ્યો એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોશિયો વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. વોલ્ટ જ્યારે આવ્યો ત્યારે વોલ્ટ જેના ઉપર કામ કરી રહ્યો હતો તે પિનોશિયોની વાર્તા તેણે રોય એડવર્ડને કરી. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, જ્યારે વોલ્ટ વાર્તા કહેતો હતો ત્યારે ઇટ વોઝ અ વર્ચ્યુઅસ પરફોર્મન્સ, તેનો જે પરફોર્મન્સ હતો, એની કહેવાની રીત એ એકદમ કાબેલિયતવાળી, નિપુણતાથી ભરેલી હતી. હિઝ આઈઝ બ્રાવેટેડ હિઝ લિસનર, તેની આંખો સાંભળનાર ઉપર બરાબર જમાવેલી રહેતી. હિઝ મોસ્ટેજ ટ્વિચ્ડ એક્સપ્રેસિવલી, તેની મૂછો સ્પષ્ટ રીતે વાળેલી હતી. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, અને તેની આઈબ્રોઝ, તેના ભવાં ઉપર નીચે થતા. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ્ડ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર, અને કોઈ સંગીત સંચાલકની જેમ તેમના હાથ મોહક અદાથી ફરતા. યંગ રોય, નાનકડો રોય, વોઝ સો વાઇડ આઈડ એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ, પરીઓની વાર્તાની જેમ જ્યારે વોલ્ટ જે સ્ટોરી કહેતો હતો એ સ્ટોરીને ખૂબ જ વાઇડ આઈડ, આશ્ચર્ય સાથે રોય, યંગ રોય એટલે નાનકડો રોય જોતો. ધેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિસેલ્સ, અને એ રીતે વાર્તા સાંભળતા સાંભળતા રોય, યંગ રોય એટલે
રોય ડિઝનીનો દીકરો, ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિસેલ્સ, તેને જે ઓરી થયું હતું એનું દુઃખ પણ તે ભૂલી ગયો. લેટર, ત્યારબાદ, વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર, તૈયાર થઈ ગયેલું પૂરું થઈ ગયેલું પિક્ચર જ્યારે એ યંગ રોયે જોયું તો હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, તેને આશ્ચર્ય સાથે નિરાશા થઈ. ઇટ ડીડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ હિમ, હી સેડ. તેણે કહ્યું, અંકલ વોલ્ટ જ્યારે આ સ્ટોરી વિશે વાત કરતા હતા ત્યારે એમાં જેટલી પણ ઉત્તેજના હતી, ઉત્સુકતા હતી, એટલી ઉત્તેજના ચિત્રની અંદર દેખાતી નહોતી. નેક્સ્ટ પેરેગ્રાફ. લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, રમૂજ ઉત્પન્ન કરનારા એવા ઘણા લોકોની જેમ વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી, વોલ્ટ તેના એક કાર્યને ખૂબ જ ગંભીરતાથી લેતા. હી વુડ ઓફન સીટ ગ્લુમિલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, સૌથી વધારે રમૂજી અદા ઉત્પન્ન કરનારા કાર્ટૂનને માટે તેઓ ઘણી વખત બેસી રહેતા. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, હજુ તેમાં કોઈ વધારો સુધારો કરી શકાય એવા ઈરાદાથી ધ્યાન આપતા. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, તેમની સાથે કામ કરનારાઓના અભિપ્રાયને પણ વોલ્ટ મહત્ત્વ આપતા. પરંતુ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ, પરંતુ એમાં કોઈ પ્રશ્ન નહોતો કે હંમેશા અંતિમ નિર્ણય તેમનો પોતાનો રહેતો. વન્સ, એક વખત, આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસપ્લેઝર, દેખીતી રીતે જ ના ખુશી લાગતી એક નવા કાર્ટૂનને જોયા પછી, વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ, અમારા લોકોના સમૂહમાંથી વોલ્ટે કમેન્ટ્સને માટે, અભિપ્રાય માગવા માટે પૂછ્યું. વન આફ્ટર અનધર, એક પછી એક, ધે સ્પોક અપ, તેઓ બોલ્યા. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ, બધા જ વોલ્ટની ખામીઓ શોધવા લાગ્યા. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ દેટ સે યસ વોલ્ટ, હું એવું રબર સ્ટેમ્પ લાવી શકું જે કહેતું હોય કે હા વોલ્ટ. હી સ્નેપ્ડ, તેણે ચોપડાવી દીધું. ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનિસ્ટ વોટ હી થોટ, પછી તેમણે ચક્ર ગુમાવ્યું અને પ્રોજેક્ટનિસ્ટને એટલે પ્રોજેક્ટર ચલાવનારને તેમણે પૂછ્યું કે વોટ હી થોટ, તેનો શું વિચાર હતો. ધ મેન સેન્સ ધેટ, એ માણસને ખ્યાલ આવી ગયો કે ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, મતભેદ હોય એ ઠીક છે. આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર્ડ, તેણે કહ્યું, મારા ખ્યાલથી તમે બધા ખોટા છો. વોલ્ટ જસ્ટ એગ્રીન્ડ, વોલ્ટ ફક્ત હસતા રહ્યા. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ, તેમણે સૂચવ્યું, તમે તમારા પ્રોજેક્ટર ઉપર ધ્યાન આપો. નેક્સ્ટ પેરેગ્રાફ. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, વોલ્ટ બધી જ બાબતોમાં પોતાને ઇન્વોલ્વ કરતા, સામેલ કરતા, જોડતા. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, મિકી માઉસ ક્લબ ટીવી શોના એક સ્ટોરી કોન્ફરન્સ, વાર્તા સભા દરમિયાન, ધ સ્ટોરી મેન પોઇન્ટર ઇન હેન્ડ, વાર્તા કહેનારના હાથમાં એક લાકડી હતી, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ બાઇસિકલ, સાયકલ કેવી રીતે ચલાવવી એના ઉપર આઉટલાઇનિંગ અ સિક્વન્સ, એ શ્રેણીનું તેઓ જ્યારે વર્ણન કરી રહ્યા હતા ત્યારે નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ,
he began. તેમણે શરૂઆત કરી કે હવે જ્યારે તમે તમારી સાયકલ ઉપર સવાર થાવ છો. વોલ્ટ સ્ટોપ્ડ હિમ. વોલ્ટે તેમને અટકાવ્યા. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, હી સેડ. તેમણે કહ્યું યોર્સ બાઇસિકલ બદલીને અ બાઇસિકલ બોલો. એટલે તમારી સાયકલ ઉપર તમે સવારી કરો છો એવું નહીં બોલો, ફક્ત સાયકલ ઉપર. રિમેમ્બર, યાદ રાખો, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. યાદ રાખો કે દરેક બાળક એટલો નસીબદાર નથી હોતો કે તેની પાસે તેની પોતાની સાયકલ હોય. કહેવાનો અર્થ એવો કે વોલ્ટ આવી નાની નાની બાબતોમાં પણ પૂરેપૂરું ધ્યાન આપીને દરેક કાર્યમાં ઇન્વોલ્વ થતા અને એ રીતે નાની નાની વાતોને સમજીને વિચારીને ખૂબ જ સરસ મજાની સમજૂતીપૂર્વક કંઈક નવું સર્જન કરતા.